શ્રીનગરમાં ભારતીય સેનાએ 4 પાકિસ્તાની ડ્રોનને નષ્ટ કર્યા। શ્રીનગરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન હુમલાઓ સામે કાર્યવાહી કરી, જેમાં શ્રીનગરના સૈન્ય મુખ્યાલય નજીક 4 ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યા। આ પગલાં દ્વારા સેનાએ સ્થાનિક નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે। આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાન દ્વારા ભારતના વિવિધ સૈન્ય અને નાગરિક સ્થળોને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કરવામાં આવ્યા છે। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત જવાબી કાર્યવાહી કરી છે, જેમાં અમૃતસરના ખસા કન્ટોનમેન્ટ વિસ્તારમાં પણ અનેક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે। ભારતીય સેનાએ જમ્મુ નજીકના પાકિસ્તાની પોસ્ટ્સ અને આતંકવાદી લોન્ચ પેડ્સને પણ નષ્ટ કર્યા છે, જે ડ્રોન હુમલાઓ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા હતા। આ પગલાઓ દ્વારા ભારતે પાકિસ્તાનના હુમલાઓનો મજબૂત જવાબ આપ્યો છે। આ તમામ ઘટનાઓ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને યુએસ સહિતના દેશોએ બંને દેશોને શાંતિપૂર્ણ સંવાદ માટે આહ્વાન કર્યું છે।